તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મહત્વની માહિતી તમને સૌને જણાવું છું કે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ તેમના ફાધરના નામે ખેતીની જમીન ચાલે છે કે પછી મધરના નામે XYZ ના નામે। હવે તેમના નામે ખેતીની જમીન ચાલે છે અને દર વર્ષે 3 હપ્તા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2,000 તેમના ખાતામાં આવે છે, ચાલુ રહે છે। હવે તેમનું અવસાન થઈ ગયું તો તેમનું અવસાન થઈ ગયા બાદ તેમના વારસદારના નામ તો તે 7/12 ની અંદર ચડાવવા જ પડે। હવે 7/12 ની અંદર નામ ચડાવીએ તો હપ્તા ચાલુ રહે કે બંધ થઈ જાય, શું થાય દોસ્તો, તેના વિશેની ખાસ માહિતી જણાવવાનો છું। આ ઘણા બધા લોકોનો પ્રશ્ન છે એટલે મને કમેન્ટ આવી હતી તો મેં કીધું આની ઉપર વિડીયો બનાવી અને લોકોને માહિતી આપવી જરૂરી છે, જેથી કરીને મેં આજનો વિડીયો બનાવી છે। વિડીયોમાં દોસ્તો આપણે આગળ વધીએ તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। તો દોસ્તો સૌથી પહેલાં તમને સૌને જણાવી દઈએ કે મૃત્યુ થાય તો હપ્તો ચાલુ રહે કે બંધ થાય। તો દોસ્તો હપ્તો છે તે આપોઆપ બંધ થઈ જાય છે। જો તમારા ફાધરનું અવસાન થાય છે, તેમના નામે ખેતીની જમીન છે, તેમને દર વર્ષે 2,000ના 3 હપ્તા મળતા હતા, તો તેમનું અવસાન થાય તો હપ્તો છે તે આપોઆપ બંધ થઈ જાય છે। કારણ કે પીએમ કિસાનમાં જૂના લાભાર્થી એટલે કે મૃત ખેડૂત છે તેમના નામે પેમેન્ટ ચાલુ રહી શકતું નથી। કારણ કે દોસ્તો તેમના બેંક એકાઉન્ટ છે તેની અંદરથી ખબર સાબિત થઈ જ જાય કે ભાઈ આ વ્યક્તિનું અવસાન થઈ ગયું છે। હવે દોસ્તો આવાની અંદર તમારે શું કરવાનું રહેશે, તો વારસદારો છે તેમના નામ તમે ચડાવો। જે કોઈ પણ અવસાન પામનાર વ્યક્તિ છે, તમારા ફાધર છે જેમના નામે હપ્તાની રકમ ચાલુ હતી, તો તેમના સીધી લીટીના વારસદાર જેટલા પણ હોય તેમના નામ ચડાવવા તેની અંદર ફરજિયાત છે, તે તો તમને બધાને ખબર જ હશે। તો વારસદારોને ફરીથી નવી અરજી કરવી પડે 2,000નો હપ્તો ચાલુ કરાવવા માટે। હવે દોસ્તો 2,000નો હપ્તો ચાલુ કરવા માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ કઈ પ્રક્રિયા કરવી પડશે, તો જમીનમાં સૌથી પહેલાં તો નામ તમારે દાખલ કરવું પડશે। વારસાઈ હકપત્રક મુજબ તેમનું નામ છે તે અવસાન થઈ ગયા છે, તેમના સીધી લીટીના તમામ વારસદાર પુત્ર પુત્રી પત્ની જેટલા પણ છે તેમના નામો 7/12 ની અંદર ચડાવવા જરૂરી છે। જે તમારે દોસ્તો વારસાની કામગીરી જે કોઈ પણ લોકો કરતા હોય તેની પાસેથી તમે આ કામગીરી કરાવી શકો છો। જો તમારે પણ આવી રીતનું અવસાન થઈ ગયું હોય અને હપ્તો બંધ થઈ ગયો હોય અને વારસાઈ કરાવી હોય તો તમે મને નીચે મુજબના નંબર ઉપર કોન્ટેક્ટ જરૂરથી કરજો। હવે દોસ્તો આગળ તમને જણાવીએ તો 7/12 નામ તમારે વારસાઈ ચડાવવા જરૂરી છે। જે કોઈ પણ અવસાન પામનાર વ્યક્તિ છે તેમના વારસદારના નામ ચડાવવા જરૂરી છે, જેમાં તમારે નવી અરજી કરવી પડશે દોસ્તો। હવે નામ ચડી ગયા બાદ દોસ્તો તમારે પીએમ કિસાનનું પોર્ટલ ઓફિશિયલ છે તેની ઉપર તમારે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનમાં તમારે અરજી કરવી પડશે। જે અરજી તમને દોસ્તો આજુબાજુના CSC સેન્ટરવાળા કોઈ બી વ્યક્તિ કરી આપશે, અથવા તો તમે તમારા ગામના વીસી છે તેનો પણ સંપર્ક કરી શકો છો। જેમાં તમારે દોસ્તો જરૂરી દસ્તાવેજ ક્યાં ક્યાં જોશે, તો જેટલા પણ વારસદાર છે જેમના નામ દાખલ થયા છે તો તેમના આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, લેન્ડ રેકર્ડ્સ અને મોબાઈલ નંબર, આટલી વસ્તુ દોસ્તો તમારે ફરજિયાત જરૂરી છે। હવે દોસ્તો આની અંદર એક વસ્તુ એ પણ જણાવી દઉં કે જો તમારે તેની અંદર ફિક્સ હોય કે તમામ વારસદારના નામ તે 7/12 ની અંદર એમનેમ રાખવાના છે, કોઈનું કમી કરવાનું નથી, કે પછી કોઈનું અંદરથી નામ છે તે વેચણીથી અલગ જમીન કરવાની નથી, તો તમે આ પ્રોસેસ છે દોસ્તો તે તમે કરાવજો। અન્યથા દોસ્તો તમે તેની અંદરથી કોઈનું નામ કમી કરવાના હોય કે પછી તેની અંદરથી વહેંચણીથી ભાગ પાડવાના હોય જમીનના, તો તમે આ કામગીરી પહેલાં વહેલા નહીં કરાવતા પીએમ કિસાનની, તો પહેલાં તમારે જે કામગીરી તમારે વેચણીની તેવી બધી નામ કમી કરવાની છે ને એ પૂર્ણ કરાવી લેવી, પછી જ આ કામગીરી કરવી, નકર તમારે આ વેસ્ટ જશે। પાછો તમે જમીનની અંદર ફેરફાર કરો તો પાછું તમારે ત્યાં ને ત્યાં જ આવીને ઊભા રહી જશો કે ભાઈ તમારે નવેસરથી નવું રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે। કારણ કે જૂના ખાતેદારો છે તેમાં જમીનની અંદર મિસમેચ થાય, તેનું રેકર્ડમાં મિસમેચ થાય, એટલા માટે દોસ્તો તમારો હપ્તો ફરીવાર છે તે બંધ થઈ શકે છે। સાથે સાથે દોસ્તો તમને મહત્વની વાત જણાવી દઈએ કે જૂના ખેડૂતના બાકી હપ્તા વારસદારોને મળતા નથી। નવી અરજી અપ્રૂવ થયા પછી જ 2,000ની કિસ્ત તમને ખાતામાં મળશે। એટલે કે તમારા ફાધરનું અવસાન થઈ ગયું, તમારે અગાઉ જીવતા હતા તમારા ફાધર ત્યારે હપ્તા તમારે ચાલુ હતા, પછી અવસાન પામી ગયા ત્યારે હપ્તા તેમના આવતા છે તો બંધ થઈ ગયા। એટલે કે જ્યાર સુધી તમે વારસાઈ ન કરાવી, તમે નવેસરથી હપ્તાની પ્રોસેસ ન કરી, ત્યાર સુધી તમારા હપ્તા બંધ રહ્યા। જે કાંઈ પણ તમારા હપ્તા છે તે બંધ રહ્યા છે, તમને અગાઉ મળ્યા નથી, તો હવે તમારા નામે નવું રજિસ્ટ્રેશન તમે કરાવી અને હપ્તા ચાલુ કરાવો ને તો તે જૂના જેટલા પણ હપ્તા તમને જે મળ્યા નથી ને તે તમને મળશે નહીં। કારણ કે તે હપ્તા છે તે તમારા ફાધરના એકાઉન્ટમાં મળતા હતા, તે તેના હપ્તા હતા, તમારા નહીં, એટલા માટે તે હપ્તા છે અગાઉના તે તમને મળશે નહીં અને નવી અરજી અપ્રૂવ થયા પછી જ 2,000ની કિસ્ત મળશે। એટલે કે પીએમ કિસાનમાં તમે રજિસ્ટ્રેશન કરાવો છો, તમારી અરજી અપ્રૂવ થઈ જાય ત્યારબાદ તમને નવા હપ્તા છે દોસ્તો તે મળશે। ઘણા લોકો શું કરે છે કે જૂના નામે હપ્તો ચાલુ રાખે એવી આશા રાખે છે અને વારસાની કે એવી કાંઈ કામગીરી કરાવતા જ નથી, નવી અરજી કરતા નથી, પરિણામે દોસ્તો તેમને હપ્તા છે તે વર્ષો સુધી બંધ રહે છે। એટલા માટે તમારે ત્યાં કામગીરી નહીં કરાવવાની, ફટાફટ વારસાની કામગીરી કરાવી અને જે કાંઈ પણ નામ કમીને વેચણી કરવાની હોય ને ત્યારબાદ તમારે હપ્તાની પ્રોસેસ છે તે કરી દેવી, જેથી કરીને દોસ્તો તમને નવો હપ્તો જે કાંઈ પણ લાગુ પડે 23, 24, 25મો જે કાંઈ પણ હપ્તો આવવાનો હોય તો તમને સરળતાથી મળી જાય।
ત્યારબાદ દોસ્તો બીજો એક પ્રશ્ન પણ છે, જે પ્રશ્ન વિશે તમને જણાવું ને દોસ્તો, તો ઘણા બધા લોકો એમ પણ કહે છે કે ભાઈ 7/12માં હયાતીમાં હક દાખલ કરે, એટલે કે જે કોઈ પણ તમારા ઓલામાં કેવું હતું કે અવસાન પામનાર બાદ તેમના વારસદારના નામ ચડતા હતા. આમાં તમારે ફાધર જીવતા છે અને ત્યારબાદ તે તેમના સીધી લીટીના વારસદારના નામ દાખલ કરે છે જમીનના 7/12ની અંદર, એટલે કે પોતાની હયાતીમાં વારસદારના નામ દાખલ કરે છે. તો તેવામાં હપ્તો ચાલુ રહે કે બંધ થઈ જાય? આ પણ એક મહત્વનો પ્રશ્ન છે દોસ્તો. તો આવામાં હપ્તો તરત બંધ નથી થતો, ચાલુ રહે છે, પણ કેટલીક પરિસ્થિતિ પછી પણ બંધ થઈ શકે છે. એવું જરૂરી નથી કે હપ્તો ચાલુ જ રહે, આવામાં હપ્તો બંધ થઈ શકે છે. તો ક્યારે હપ્તો ચાલુ રહે? તો જો જૂના ખાતેદાર હજુ જમીનના હિસ્સેદાર છે, ત્યાં તો તમને બધાને ખબર જ છે કે ભાઈ જૂના ખાતેદાર છે તે હયાતીમાં હક દાખલ કરી એટલે તેનું નામ તો 7/12ની અંદર ચાલુ જ રહેવાનું. પીએમ કિસાનમાં જે નામ છે તે વ્યક્તિ પાસે જમીન હજુ છે અને લેન્ડ રેકર્ડ 7/12માં મિસમેચ નથી, એટલે કે સિમ્પલ જોઈન્ટ નામ ઉમેરવાથી પેમેન્ટ છે તે ચાલુ રહેશે. ક્યારે બંધ થઈ શકે દોસ્તો? તો હપ્તો આવામાં હયાતીમાં હક દાખલ તમે કર્યું તો ક્યારે હપ્તો છે તે બંધ થઈ શકે? તો માલિક સંપૂર્ણ બદલાઈ જાય. જો જમીન સંપૂર્ણ બીજા વ્યક્તિના નામે કરી દીધી તો જૂના લાભાર્થીનો હપ્તો છે તે બંધ થઈ જશે. એટલે કે કેવી રીતે કે ભાઈ તમારા ફાધરે જમીનની અંદર નામ તો દાખલ કરી દીધા વારસદારોના, ત્યારબાદ તેઓએ તેમ વિચાર્યું કે ભાઈ અમે તો હવે ગેઢા થઈ ગયા, અમારા નામ 7/12ની અંદર રાખીને શું કરવું, મંડળી ઉપાડવા ટાઈમે અમારે ધક્કો થાય ત્યાં બધે, તો તેવું કરવું નથી. મારું અને મારા પત્નીનું નામ છે તે કમી કરાવી નાખો, તેવું તમારા ફાધર કહે, તેમનું નામ કમી કરાવી નાખવું, તો હપ્તો છે તે તમારે બંધ થઈ જશે. કારણ કે જૂના લાભાર્થી છે જે હપ્તાનો લાભ લઈ રહ્યા હતા તે વ્યક્તિનું નામ જ તેની અંદરથી નીકળી ગયું, તો હપ્તો તમારે બંધ થઈ જશે. સાથોસાથ દોસ્તો બીજી પરિસ્થિતિમાં લેન્ડ રેકોર્ડ મિસમેચ થાય, પીએમ કિસાનના ડેટા અને 7/12માં નામ છે તે મિસમેચ થાય તો ઇન્સ્ટોલમેન્ટ છે તે તમારે અટકી શકે છે. નામ મિસમેચ ન થવું જોઈએ. જો એ થયું ને દોસ્તો તો તમારે હપ્તો છે તે ઓટોમેટિક બંધ થઈ જશે. કારણ કે ઉપરથી અત્યારે સરકાર બધું ચેક કરી રહી છે. 2000ના હપ્તા તમને આમનામ નથી મળતા, તેની અંદર ઘણી બધી તહેકીકાત કરે છે, ચકાસે છે, KYC કર્યું છે કે નહીં તે બધી ચકાસણી કર્યા બાદ તમને હપ્તાની રકમ આપે છે. ગવર્મેન્ટ રીવેરિફિકેશનમાં ઇસ્યુ આવે તો પણ હપ્તો છે તે તમારો બંધ થઈ શકે છે. 2026માં સરકાર રેગ્યુલર ચેકિંગ કરે છે અને મિસમેચ દેખાય તો પેમેન્ટ હોલ્ડ થાય છે. 22મા હપ્તાની અંદર ઘણા બધા વ્યક્તિઓને આવું થયું છે દોસ્તો કે તેમને મિસમેચ થયું ને તો તેમને હપ્તા છે ને મળ્યા જ નહીં. પછી ખેડૂતો છે તે એમ વિચારતા રહે છે કે ભાઈ અમને આ વખતે હપ્તો મળ્યો નહીં, સરકાર અમને હપ્તો આપતી નથી, તો શા કારણે તે ચકાસણી કરો યાર. અને ત્યારબાદ તમે ગામના VC ઓપરેટરની પણ સલાહ લઈ શકો છો, ગ્રામ સેવકની સલાહ લઈ શકો છો કે તેનું શું કહેવાનું થાય છે, શું તમારે ભૂલ આવે છે, શું વાંધો છે જેના કારણે હપ્તો તમને મળતો નથી. તો આ બધું તમારે ચેક કરાવી લેવું યાર. તો શું કરવું સેફ રહેવા માટે? જો નામ ઉમેર્યું હોય તો પીએમ કિસાન પોર્ટલ પર સ્ટેટસ ચેક કરો. દોસ્તો જો તમારે નામ દાખલ કર્યા હોય 7/12ની અંદર હયાતીમાં હક દાખલથી, તો તમારે પીએમ કિસાનના પોર્ટલ ઉપર સ્ટેટસ છે તે ચેક કરી લેવાનું. તેમાં એક્ટિવ આવતું હોય તો હપ્તો તમને મળવા પાત્ર છે. જો એક્ટિવ ના આવતું હોય, ત્યાં ફેલિયર કે એવું કાંઈ લખેલું હોય તો હપ્તો તમને મળશે નહીં. સાથે સાથે લેન્ડ સીડિંગ અપડેટ કરાવી લેવું. જરૂર પડે તો CSC સેન્ટરમાં કરેક્શન ઠરાવ છે દોસ્તો તે કરાવી લેવો. અને સાથે સાથે દોસ્તો જેવું કે મેં તમને કીધું હતું કે જમીનની વેચણી થઈ ગઈ હોય તો નવા વ્યક્તિએ અલગથી પીએમ કિસાન માટે અપ્લાય કરવું વધારે સેફ છે. એટલે કે જેટલા પણ ભાગ જમીનના પડી ગયા છે, જે સ્વતંત્ર નામે જે કોઈ પણ ભાઈના નામે આવી છે, તો તેઓએ નવેસરથી પીએમ કિસાનની અરજી છે તે અપ્લાય કરી દેવી. એટલા માટે દોસ્તો આની અંદર તમને સમજાઈ ગયું કે ભાઈ નામ તમારા પિતાનું ચાલુ હોય, જૂના ખાતેદારનું ચાલુ હોય નામ, તો હપ્તો તમને એમને મળતો રહેશે. જો તમારા ફાધરે નામ કમી એટલે કે જેમના નામે હપ્તો મળતો હતો તે વ્યક્તિએ કાંઈ ફેરફાર કર્યો કે ભાઈ તેમનું નામ કમી કરાવી નાખ્યું કે પછી વેચણીથી તેમની જમીન અલગ કરાવી નાખી, તો હપ્તો તમારે આવી સ્થિતિમાં બંધ થઈ જશે. એટલા માટે દોસ્તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવું કે જમીનની અંદર જો તમે વારસાઈ કરાવો છો તો હપ્તો તમારે બંધ થઈ જશે. અને હયાતીમાં કરાવો દોસ્તો તો હપ્તો ક્યારે ચાલુ રહે? જ્યાર સુધી તમારા ફાધરનું નામ તેની અંદર ચાલુ છે ત્યાં સુધી. જો તેઓએ નામ ઉડાડી નાખ્યું પોતાનું તો તમારો હપ્તો છે તે બંધ થઈ જશે. તો દોસ્તો આ માહિતી આપવા માટે જ મેં આજનો આ વિડીયો બનાવ્યો હતો. તમને આ માહિતી કેવી લાગી દોસ્તો? પસંદ આવી કે નહીં? જો પસંદ આવી હોય ને તો યાર વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, જેના લીધે આવી જ મહત્વની વિડીયો આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.